જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો। તો જો આજે આપણે કોબીનું શાક બનાવવાનું છે। જો આપણે બજારમાંથી લાવ્યા છે તાજી ને ફ્રેશ કોબી, અને આપણા ઘરના બગીચાના ધાણા મેથી જરૂર પ્રમાણે લઈ આવી છું, જરૂર હોય એટલું। અને આપણા ટામેટા છે, આ આપણા ઘરના બગીચાના મરચાં અને લીમડો લાવી છું। તો ચાલો હવે કરીએ રસોઈની તૈયારી। અને આપણે કોબી કાપીને જરૂર પ્રમાણે કાપી લેશું, અને પછી આપણે સુધારી લેશું। તો જો આવી રીતે આપણે ઝીણી કોબી સુધારી લેશું। કોબી સુધારાઈ જાય એટલે આપણે મરચાં ટામેટા લીલા મસાલા સુધાર લેશું, અને પછી આપણે લોટ બાંધી લેશું, અને પછી આપણે શાક વઘારીશું। તો જો આવી રીતના આપણે ઝીણી કોબી સુધારી લઈએ। રસોઈને પણ પાણીનો વારો હતો, બગીચાને પાણી આપવાનું પણ હતું, એટલે રસોઈનું પણ મોડું થઈ જાય, 12:30 વાગી ગયા છે અત્યારે। તો બગીચાને પાણી દેવાઈ ગયું છે। આપણે ઘરે બધું શાકભાજી મસાલા ઉગાડીએ તો પાણી પણ તેને દેવું પડે, એટલે પાણી હવે દેવાઈ ગયું છે। અને હવે આપણે શાક સુધારી લેશું। તો જો અહીંયા આપણું શાક સુધારાને રેડી થઈ ગયું છે। કોબી સરસ મજાની ઝીણી સુધારી લીધી છે। અહીંયા ટામેટા મરચાં ને લીલી મેથી બધું સુધારી લીધું છે, લીલું લસણ। અને હવે અહીંયા આપણે એક આદુનો કટકો અને લસણ છે એને આપણે પેસ્ટ બનાવી લેશું। તો જો આપણો એ શાક ને આદુ લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે છે ને લોટ બાંધી લેશું રોટલી માટે। જેટલી રોટલી જોઈએ એ પ્રમાણે જ આપણે લોટ બાંધીએ। બપોરના જોઈએ એટલી, પછી સાંજની ગરમ એટલી। ઠંડુ ખાવું એના કરતા ગરમા ગરમ ખાઈએ તો સેહત માટે સારું। આપણે લોટ બાંધી લેશું પહેલા। લોટ થોડી વાર બાંધીને 10-15 મિનિટ રેવા દઈએ તો લોટ એકદમ સોફ્ટ થઈ જાય ને રોટલી પણ સરસ થાય છે। તો જો આપણે અહીંયા ગેસ ચાલુ કરી લીધો છે, અને તપેલી મૂકી દીધી છે તપવા। તો આપણે તેમાં સૌ પ્રથમ તો આપણે તેલ નાખીશું જરૂર મુજબ। શાક છે એ પ્રમાણે આપણે તેલ નાખીશું। અને હવે આપણે તેમાં રાઈ નાખીશું, અને જીરું નાખીશું, અને 2-3 મરીના નાખશું આપણે। આપણે તેમાં હિંગ જોશે એટલે એ પણ કાઢી લઈએ। આપણે તેમાં ઢાંકી દઈશું। તો
જો આપણો અહીંયા રાઈ તતડી ગયા છે, તો આપણે તેમાં હિંગ નાખીશું, કરી પત્તા, કોબી નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે એમાં નમક નહીં નાખીએ, કારણ કે આપણે પેસ્ટમાં નાખી દીધું છે, એટલે એમાં નાખીએ તો પછી શાક સારું થઈ જશે. એટલે પેસ્ટમાં નાખ્યું છે એટલે આપણે આમાં નહીં નાખીએ. હવે આને આપણે છે ને ધીમા તાપે સીજવા દઈશું. ગેસની ફ્લેમ કરી નાખી ધીમી. ધીમા તાપે આપણે શાક બનાવ્યું તો બહુ સરસ બને છે અને ચડી પણ જાય છે અને ગીચીઓ પણ ન થાય શાક. જો શાકને હવે આપણે વચ્ચેમાં હલાવતા રહેશું. સીધે છે એટલે તો જો આપણે તેને હલાવી લઈશું બરાબર. અને હવે છે ને આપણે આદુ લસણની પેસ્ટ આમાં નાખી દઈશું અને ફરી આપણે હલાવી લઈએ. આદુ લસણની પેસ્ટ જરાક સંકળાઈ જાય પછી આપણે ટામેટા મરચાં નાખીશું. આપણે ત્યાં સુધી આપણે અહીંયા રોટલીની તૈયારી કરી લઈએ. આપણે ગેસ કરશું ચાલુ. અત્યારે ધીમો મૂકી દેશું 2-3 રોટલી વણાય ત્યાં સુધી. અને આપણે ઘી કાઢી લેશું. ઘી કાઢી લઈએ આપણે રોટલી માટે. તકવા મૂકી દઈએ આપણે. અને જો રસોઈની ખાવા પીવાની વસ્તુમાં છે ને હંમેશા ઢાંકીને રાખશું ને તો તેમાં માખી નહીં બેસે. અને જો માખી બેસી જાય આપણે ખોરાક ખાઈએ તો આપણે બીમાર પડીએ. તો જો અમે લોયા બા કરી લીધા છે ને ઢાંકીને જ રાખવું. કોઈ વસ્તુ મારે ઢાંકીને રાખવાની આદત છે તો એ આપણે સારું ને ચોખ્ખાઈથી જ આપણે રસોઈ બનાવવાની કામ પર પાટલાને જો લીલા કપડાથી સાફ કરી લીધો છે સારી રીતે. ને હવે આપણે રોટલી બનાવીશું. પહેલી રોટલી તો દરરોજ ગાય માટે બનાવીએ છીએ, તો ગાય માતા માટે બનાવી લઈએ આપણે. અમારે અહીંયા ગાય ને કૂતરા ને બહુ ફરતા હોય તો કૂતરા માટે પણ રોટલી બનાવીએ આપણે. એક એક કરીને આપણે વણતા જશું અને ત્યાં સુધી આપણે પેસ્ટ સંકળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટમેટા નાખી દઈશું પછી એ પણ સીજી જાય. કોબીના શાકમાં પાણી તો નાખી ન શકાય, તો જેથી કરીને ટમેટા વધારે નાખીએ તો જરાક નરમ શાક બને અને રોટલી સાથે ખાવામાં સરસ લાગે. બહુ રસાવાળું શાક હોય નહીં એટલે પાણી આમાં નાખી શકાય નહીં. ધીમા તાપે સીજીએ તો શાક આપણું નરમ બને એકદમ. તો જો હવે આપણે અહીંયા શાક જોઈ લઈએ. જો ટમેટા કેવા સરસ
સીજી ગયા છે. તો હવે આપણે તેમાં સૂકા મસાલા એડ કરી દઈશું. એટલે સારી રીતે આપણે હલાવી લઈએ. આપણે અહીંયા બાજુમાં રોટલી પણ આપણી થાય છે. હજી થોડી બાકી છે, થોડી થઈ ગઈ છે. તો હવે આપણે સૂકા મસાલા નાખી દઈશું. લાલ મરચું પાવડર, આપણે રોટલી પણ જોઈ લઈને ત્યાં બરી જશે. હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. હજી આપણે તેને ધીમા તાપે સીજવા દેશું, એટલે મસાલા બરાબર મિક્સ થઈ જાય અને પાકી જાય. અંદર પાણી તો આમાં નાખી નહીં શકાય આ શાકમાં, એટલે આપણે ધીમા તાપે સીજવા દેશું. જો તો પણ કેવું સરસ શાક છે, કેવું છે આ જો છે ને. મસાલા બરાબર કરી લીધા છે અને ફરી આપણે એને ઢાંકી દેશું. થોડી વાર માટે તેને ધીમા તાપે સીજવા દેશું. અને અહીંયા ફરી આપણે ભાજીમાં રોટલી કરી લઈએ. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રે પાનબાર મેલવાંતર નાય ભીમાન રે. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રે પાનબાર મેલવાંતર ના ભીમાન રે. આપણે જમવાનું બનાવતા, રસોઈ બનાવતા ભક્તિ ભાવથી આપણે તન મન ધનથી આપણે રસોઈ બનાવીએ અને એ રસોઈ આપણે ભાવથી બનાવીએ તો એ રસોઈ આપણે રસોઈ ન કહેવાય. એક આ ભોજન આપણું એક પ્રસાદ બની જાય. એટલે ભગવાનનું સ્મરણ કરતા કરતા આપણે દરેક કામ કરવા જોઈએ. ને આપણે મનુષ્ય અવતાર મળ્યો છે તો મોગો અવતાર કહેવાય, મોગો અમૂલ્ય મનુષ્ય અવતાર કહેવાય. તો આ અબોલ જીવને પણ આપણે આપવું જોઈએ. ગાય છે, કૂતરાને, એને આપણા સિવાય બિચારાને બીજું કોણ આપે? તો એ પણ આપણો એક માનવ ધર્મ છે, એ પણ આપણે નિભાવવો જોઈએ. હવે ઉનાળો આવે છે તો પંખી માટે પાણીની વ્યવસ્થા પણ કરવાની. અને અત્યારે અમે રાખીએ જ છીએ કુંડું ભરીને. ઝાડમાંથી પક્ષી બેઠા જ હોય છે તો પાણી પીવે. અને ઉનાળો આવશે એટલે 2-3 બાંધી દેશું, જેથી કરીને તરસે પક્ષી બિચારા મરે નહીં. જો અહીંયા આપણી રોટલી બની ગઈ છે અને શાક સાથે થઈ ગયું છે, સીજી ગયું છે સરસ. જો કેવું સરસ સીજી ગયું છે, મસ્ત. હવે આપણે ગેસ કરશું બંધ અને અહીંયા શાક ને રોટલી આપણું બને એક સાથે થઈ ગયું છે. અહીંયા ગેસ પણ બંધ કરી દઈશું રોટલી વાળો. અને તાવડી ગરમ છે તેથી રોટલી એમાં શેકાઈ જશે. અને હવે આપણે આમાં ઘી ચોપડી લેશું. જરા ઠંડી થાય એટલે ડબ્બામાં નાખી દેશું આપણે. અને અહીંયા આપણે કોથમરી સુધારી લઈએ. તો જો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જો અને હવે અહીંયા આપણે કોથમરી નાખી દઈશું.
તો તૈયાર છે આપણી રસોઈ. તો આશા છે કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.